जो शब्द की खोज करे वो सतगुरु हुमेरिया। अरे शब्द को संभाल कर बोलिए, नहीं हाथ नहीं पांव। एक शब्द है औषधि, एक शब्द है घाव। बापू आज ही तोतली बोले तो समाज स्वीकारे, कदाच तोतली बोले ने तो समाज स्वीकारे, पण आज तोसड़ी बोले तो समाज नो स्वीकारे। आटलो करता रहो। वाह भाई, हमारे मकरी रुपया दूध ना देवा। एक दिन बापू जीभे ने दाते में बात मांडो तारे जीभे कीधु के दांत ने कीधु के दांत में हूं कीधु खबर और दांत ने जीभ ने कीधु हम 32 तुम अकेली रहे ते दिन रेन माय जरा सी केड़ी चली ने तो 32 जीभ जाता કે તમે 32 દાંત છો, હું એકલી છું। જરા સે છેડી ચલી ને તો થોડી સી કટ જાય। ખાલી એને કીધું હું તને કાપી નાખી આજી આવીશ તો તારે જીભે બહુ હરો જો બેઠો કે તું 32 हम अकेली रहे ते दिन रेन मां मैं जरा टेढ़ी चली तो 32 जीव जाए। शब्द आर है, शब्द पार है, शब्द की जग ढेरिया में बात करी। अबू पात्र वगैरह पसे नहीं सीमन दूध सवान तो हल्का मानस हो तो मले तो खोवे मोटा सीमन दूध छे ने એને ફોનના પાત્રમાં લેવાય। बाकी अंजू को बैठ के आरसी दिखाए, मेरे को बैठ के राग सुनाए। हीरा तुम्हारे से हाथ लिए जैसे स्वान की हमें सुगंध लगाए। मुकुंद हाथ कपूर की बेड़िया અને ગધે કે પીઠ આકર દિખાય। અમે બાપુ સત્સંગ કરતા હતા, સાહિત્ય ક્યાં ડાયરામાં કરાય, સત્સંગ તો સાધુની હામો કરવામાં। એટલે સાધુના સાનિધ્યમાં સત્સંગ કરી છે, કોઈ સાહિત્ય નથી કરતા। કદાચ આ જણાને કીધું તો રીસામાં તો જો તો બાપુ શું જોવે ને આંખ તો છે ને। અરે આંખ દિયો જગ જોન को અને હાથ દિયો મુझ करण को दान, मुख दियो भज मोहन के नाम मने कान दियो सुनने गुणान। हे भगवान तूने सबको जैसो दियो, लेकिन पेट दियो भगवान के नाम। पेट से भी सुधु करावे लेकिन नहीं नामानु जैसे हो तो पीड़ी पण आपने मगवे छे, मावळ पण मगवे छे। આપણી કુટેવ છે ને આપણે ભોગવવી પડે છે। અને બેરે કો બેઠ કે રાગ સુનાય। બેરા ને કીધું તમારી રાગ રાગને સાંભળતો કાન નથી અને હીરા તમાર સે હાથ કી। બાપુ એક રાજાની રાણીની ડોકની અંદર આખો એમ કહેવાય હાર ફેરવ્યો, હારમાંથી એક હીરો પડી ગયો અને કામ વાળે જે એમ કહેવાય કામ કરવા આવે ને પોતા મારતા 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 એના હાથમાં હીરો આવ્યો। એટલે એને હીરો લઈ અને હાટલાના છેડે બાંધી દીધો કે કદાચ રાજાની રાણીની ડોકમાંથી હારમાંથી હીરો ખરી ગયો, એને ક્યાં ખબર છે ક્યાં જોઈ। કામ વાળે એમ કે પતિ બધા રૂપિયા આવશે, મારા બાળ બધાનું ગુજરાન ચાલશે। હાટલાના છેડે બાંધી કસરા પોતા કરી કામ વાળી તો એમ કહેવાય છે ને ઘર તરફ નીકળી ગઈ। જાતા જાતા રસ્તામાં એમ કહેવાય છે કે ઝવેરાતની દુકાન બરોબર બોલો હીરાની કાટીમાં હીરા ગવે અને પાછા કાટીમાં મૂકે। આ બેને નાજીને કીધું બાપા મને હીરો એક મળ્યો છે, આની કિંમત આપીશ। આને તો આમ કરીને આમ હીરાને માથે એમ કહેવાય છે દૂરબીન માંડ્યું
ટેબલથી માંડીને તળિયા સુધી એમ કે કસરની નાશની જીરમની બતાવું ઓહો આ હીરાની 1 લાખ રૂપિયા કિંમત છે પણ મોઢા સામે જોયું તો ખબર પડી ગઈ કે આને હીરાની ખબર નથી કિંમત આ હીરો આનો છે નહીં આ હીરોને મળ્યો છે પણ આને ખબર નથી મોટા સામે જોઈ કીધવાના 50 રૂપિયા આવશે કામવાળી રાજી થઈ ગઈ કે 25 રૂપિયામાં 1 મહિનો કામે જાઓ 2 મહિનાની ગાડી નીકળી ગઈ એ 50 રૂપિયા લઈને ઘરે આવી અને આમ કરીને આમ વેપારીએ પાછો હીરો જોયો ત્યારે હીરો બોલ્યો બાપુ કે શેરીને પકડેલો દિયો આ તો તાસાને ભેટો માં ઓ હજાર ભયો ને તું તો જાને ને ભયો इसलिए હુયો ફટાન બાપુ હીરાના કટકા થઈ ગયા કે કામ વાળીને ખબર નહોતી મારી કિંમત શું છે પણ રાજાની રાણીની ડોકમાં આતો જતી મારે કેવી કિંમત હતી પણ તું તો ઝવેરી જો તારા હાથમાં આવ્યો તે મારી કિંમત ન કરી તારે કીધું પેલું કામ લીધા લાવ ભજા ભગવાન ગટપણમાં ખાધા કાગડા હરી ગોવિંદ ભજતાયા કરશું બધી ભેગી નહોતા એ તો કર્યું કામ આવા કોઈ સાધુના સાનિધ્યમાં આવી અને 2 વાણી કદાચ સાંભળો ભજન દુનિયાના અત્યારે આવે છે સાંભળી છે પણ ઉતરી જાય ને તો બેડો પાર થઈ જાય કેમ કે એક માણાને જ કેવું પડે માણા હતા જનાવરને નો કેવું પડે માણા હતા દોરતા ગોદીઓ બરોબર રોડમાંથી આવ્યો હતો તો માથે વજન મૂકેલો ફેરવીએ અને બાજુમાંથી ગધેડો કેટલા કીધું પેલા આય અને ઉછલ માર અને હુકા માના કીધું આ ગરડા કહેશો હાલ મારી ભેગો સુકા રસ્તામાં છે ત્યારે બાપુ ગધેડાએ બહુ સારો જવાબ આપ્યો 1 વાર બોલ્યો 2 વાર બોલ્યો 3 વાર બોલ્યો ત્યારે ગધેડાએ ધીમેકથી ગધેડાના ઢાંડાએ ધીમેકથી કીધું કે તારી માં તો કે ગધેડી તારો બાપ તો કે ગધેડો તારો પરિવાર તો કે ગધેડો હવે સાંભળી લે થોડી ધરના મેલીએ અમે મરીએ કેડામાં તારી માં ગધેડી મારી માં ગામ અને કામ જેમના થી ભલામણા સાહિત્ય નબળું ન થવું જોઈએ એક વાતની